सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूहप्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो। हरि भजन बिना सुख शांति नहीं, 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 हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं। हो भजन में शांति, नाम में शांति, कथा में वारे घड़िए कहूं छुं, कर्म करो काम करो त्यारे भगवान ना नाम नु उच्चारण करवू हो। कृष्ण नाम बिना आनंद नहीं, 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 राम नाम बिना विश्राम 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 नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, कृष्ण नाम बिना कृष्ण नाम वगर आनंद નથી હો। કૃષ્ણનું નામ લ્યો ને એટલે આનંદ મળે। ગોપીઓ મધુવનમાં કૃષ્ણનું નામ લેતા એમાં એને આનંદ આવતો। અને અયોધ્યાવાસી રામનું નામ લેતા એટલે શાંતિ મળતી હો। રામના નામમાં શાંતિ છે। શિવ પણ એ રામના નામનો જપ કરે છે નિત્ય। રામ રામ સુમિરન કિન્ના। राम नाम बिना आनंद नहीं, राम नाम बिना आनंद नहीं, राम नाम बिना आनंद नहीं, हे कृष्ण नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति 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 नहीं, राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, श्रीमन
નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ हरि भजन बिना सुख शांति नहीं और हरि नाम बिना आनंद नहीं. હરિના નામમાં આનંદ છે અને હરિના નામ ઘણાય છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. ધ્રુવજી મહારાજે ભગવાનને પ્રાપ્ત કર્યા. તેમના પિતા શોધવા માટે નીકળ્યા. નારદ મુનિએ કીધું કે તમારો પુત્ર ભગવાનને પ્રાપ્ત કરી અને ચાલ્યા આવે છે. ત્યારે કીધું કે હે નારદ, બળતામાં ઘી શું કામ હોમો છો? જે મધુવનમાં ગયા હોય ત્યાંથી પાછા ન આવે, ત્યાં વાઘ, વરુ, વરસાદ, અગ્નિ આમાંથી પાછા આવે. ત્યારે કીધું કે નહીં, પોતે ભગવાનને પ્રાપ્ત કરી અને ચાલ્યા આવે છે. ધ્રુવજી મહારાજ આવ્યા. અમિતભાઈ, તમારો મોબાઈલ બંધ રાખો. મધુવનમાંથી ચાલ્યા આવ્યા. પિતાએ ગળે લગાડ્યા, ચુંબન કર્યો. માતાએ માફી માંગ્યો. સુનીતિએ કીધું કે બેટા મને માફ કરી દે, મેં તને કટુ વચન કીધા. કીધું કે માં, તે મને કટુ વચન કીધા ને એટલે તો મને ભગવાન પ્રાપ્ત થયા, નકર મને ભગવાન પ્રાપ્ત ન થાત. જોયું? અવડા અર્થનો સવડો અર્થ લીધો. અટાણના દીકરા લેશે, તે મારી સાસુને આમ હું કામ કીધું એટલે જ આમ થયું છે. મારી સાસુ કે ઈ સાચું. બોલો. પણ માં અને પિતા જે કે ઈ સત્ય હકીકત કીએ છે. પુત્રનું કદી ખરાબ નહીં છે. રામાયણમાં પણ કઈ કઈ કીધું કે બેટા મને માફ કરી દે, મેં તને વન સોંપ્યું. ત્યારે કીધું કે માં, તે મને વન સોંપ્યો ને એમાં તો મને ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, શબરી, રાવણ આવા બધાના દર્શન થયા. નકર મને આવાના દર્શન ન થાય. तात स्नेहो भरत महिमा पौरुषं वायुषुनो सख्यं चापि प्लवगद्रुपते क्वापि सौमित्रभक्ति सीता सत्यं निजभुजबलं वैरिणा वैरिभावो ज्ञातं सर्व तव चरणयो मातुरे सप्रसाद. હે માં, મને મોટા મોટા યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા મળ્યું. સવડો અર્થ લીધો અને હંમેશા છે ને સવડો અર્થ લેવો, પણ આપણે અવડો જ અર્થ લઈએ છીએ. ઓને આમ કીધું એટલે જ આમ થયું છે. ધ્રુવજી મહારાજ પ્રણામ કર્યા, રેવા લાગ્યા. ઉત્તમનો નાશ થયો. ધ્રુવજી મહારાજે કુબેર સાથે આવી અને પ્રણામ કર્યા. યક્ષો સાથે યુદ્ધ કર્યું હતું. કુબેર આ યુદ્ધ રોકાવ્યો અને ભગવાનની ભક્તિ માંગી અને 36,000 વર્ષ સુધી આ પૃથ્વીનું પાલન કર્યું.
36,000 વર્ષ સુધી. સટત્રિસદ્વર્ષ સહસ્ત્રમ સાસહ ક્ષિતિમંડલમ ભોગો પુણ્યક્ષયમ કુર્વન્ન ભોગેર શુભક્ષયમ. ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ સુધી પાલન કર્યું અને અંતમાં પોતાના પુત્ર વત્સરને ગાદી સોંપી, રાજ્યાભિષેક કરી અને પોતે ચાલતા થઈ ગયા. હો, ભગવાનનું ભજન કરવા માટે, તપશ્ચર્યા કરવા માટે પત્ની પુત્ર આ બધાનો ત્યાગ કરે અને પોતે દિશાઓમાં ફરવા લાગ્યા. એક વખત ધ્રુવજી મહારાજ તપશ્ચર્યા કરતા હતા. આકાશમાંથી સુંદર મજાનું વિમાન આવ્યું. તે વિમાનમાં સુંદર મજાના સુનંદ અને નંદ નામના પાર્ષદો હતા. આ પાર્ષદોએ તેમની પૂજા કરે, બે હાથ જોડે અને પ્રણામ કર્યા અને કીધું ચાલો તમે પધારો. ધ્રુવજી મહારાજ વિમાનમાં બેસી અને આકાશ માર્ગમાં ગયા. હજી ધ્રુવ તારો છે. ધ્રુવ દર્શન કરાવવામાં આવે છે. હો, દીકરા અને દીકરીના લગ્ન થાય ને એટલે ધ્રુવ દર્શન કરાવવામાં આવે છે. પણ અટાણે એવું કઈ રહ્યું જ નથી. હો, એ 4 દિવસના લગ્ન હતા. પેલા જાન આવતી ને 4 દી રોકતા, અટણ 4 કલાકે નથી રોકાતા. રોકાય નહીં. હો, બહુ જાજા નો રોકાય, રોકવાય નહીં. હો મય નકર કાંઈક નવીન કરીને જાય. પેલાના વખતમાં જે જૂનવાણી માણસો હોય છે ને એને પૂછી જોજો. 4 દી લગી રોકતા. હો, સુંદર મજાના ઉતાર આપતા અને ગાડામાં જાન આવતી. ઘણાને ખબર નથી કંસાર એટલે શું છે. કંસાર કેના માટે આપે છે કઈ ખબર છે? લગ્ન વિધિ બહુ સમજવા જેવી છે. હો, જીવનમાં લગ્ન વિધિ સમજાઈ જાય ને તો ઘરમાં ડખા ન થાય. 4 જે ફેરા ફરે છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. જ્યારે સાસુમાં પોખવા આવે છે ને ત્યારે ઈ પોખે ત્યારે વરરાજાને સમજાવે છે. સૌપ્રથમ ધોસડાથી પોખે, કહે કે સંસાર રૂપી ધોસડું પડે છે. વરરાજા કે મને મંજૂર છે. સાંભેલાથી પોખે, સુખમાં દુઃખમાં ખંડાવાનો વારો આવશે. વરરાજા કે મને મંજૂર છે. રવાઈથી પોખે, રવૈયો, ચારે બાજુ ફરવાનો વારો આવશે સંસારમાં. વરરાજા કે મને મંજૂર છે. અને પછી ત્રાકથી પોખે. શું જોયો? પેલાના વખતમાં પૂરી તરતા ને ત્યારે ત્રાકનો ઉપયોગ કરતા. તેલમાં પૂરી નાખે એટલે ત્રાકથી આમ પકડીને કાઢી લે. જેમ પૂરી વિંધાઈ જાય તેમ તમારું શરીર વિંધાઈ જશે. વરરાજા કે મને મંજૂર છે. તોય કન્યાની માતાને વિશ્વાસ ના આવે એટલે 4 ઈંડિયા પિંડિયા, 2 રાખના અને 2 લોટના. હો, અને 4 બાજુ ફેંકી દઈએ, 4 દિશામાં ફેંકે. જો અન્નદાન નહીં દો, ભગવાનનું ભજન નહીં કરો તો 4 બાજુ ફેંકાઈ જશો અને આ શરીરની છેલ્લે રાખ થવાની છે.
તો એ કન્યાની માતાને વિશ્વાસ ના આવે, સંપુટ મૂકે, એની ઉપર પાણી મૂકે ને કે આ સંસાર રૂપી સમુદ્ર મૂકું છું. જમણો પગ મૂકી અને ઓળંગી જાય અને પછી વરરાજા મંડપમાં આવે. આ બધી વિધિ બહુ સમજવા જેવી છે. લગ્ન શાંતિથી માણવા જેવા છે. પણ અટાણે તો 3 કલાક નાચવામાં કાઢી નાખે છે. હા, ગોર બાપા 2 ફાકી ખાવી હોય તો ખાઈ લેજો, માણેક ચંદ ખાવી હોય તો ખાઈ લેજો, મસ્ત મજાની ચા લઈ આવું છું, ચા પી લ્યો, પણ વિધિમાં ઝપટ કરજો. 12 વાગે, 11 વાગે, 1 વાગે જાન લઈને આવે અને 1 કલાકમાં વિધિ પૂરી કરી નાખી. એમાં અમારા ફોટા વાળા અને વિડિયા વાળા હેરાન કરે. હા, 2 કલાક એને જોઈ, 2 કલાક બ્યુટી પાર્લર વાળાને જોઈ. એટલે શિવના લગ્ન માણવા જેવા હતા. શિવના લગ્ન બહુ વિસ્તારથી કહીને તો કેવા શિંગાર કર્યા હતા શિવે. મુંડોની માળા પહેરી, રુદ્રાક્ષની માળા પહેરી, સર્પોના કુંડળ બનાવ્યા અને શણગારવા વાળા કોઈ સામાન્ય નહોતા. ભૂતગણોને બોલાવ્યા હતા તૈયાર કરવા માટે. વિધિ વિધાન બહુ સમજવા જેવી વસ્તુ છે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને કર્મ કરવું. ઘણા કર્મ કરતા હોય પણ શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય. બાન બાપુજીએ બેહાડી દીધા એટલે કરી નાખવાનું. આવી રીતના કર્મ ન થાય અને એનું ફળ કદી મળતું નથી. શુદ્ધ ભાવના હોય એટલે અવશ્ય એનું ફળ મળે. ધ્રુવજી મહારાજની સારી ભાવનાઓ હતી અને ધ્રુવજી મહારાજ પોતે સ્વયં ભગવાનના ભગત થયા, અવિચળ છે હજી પણ. ધ્રુવના વંશમાં ઘણા રાજા થયા, વેન રાજા થયા. આ વેન રાજા હતા ને એ સ્વયં મહાન દુષ્ટ હતા. નાના નાના છોકરાઓના ગળા દબાવી કુવામાં પધરાવી દે. શબહસ્તેન ભોજનમ કૃત્વા. મરદાના હાથમાં જે લાડુ હોય તે લાડુ લઈ અને ખાઈ જાય. આવા એના આચરણ હતા. બ્રાહ્મણોને મારે, ગાયોને મારે. બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય ત્યાં જઈ અને કા પાણી નાખે, કા રક્ત નાખે. એક વખત બ્રાહ્મણો યજ્ઞ કરતા અને વેન ત્યાં ગયા. કીધું મારું નામ લ્યો, હું રાજા છું, આ ગાદી મારા પિતાએ મને સોંપી છે. બ્રાહ્મણોએ કીધું તમે રાજા સાચા, એમાં ના નહીં, પણ રાજા એવું કઈ કામ કરીને આવે ને તો પ્રજા એની પૂજા કરે, નકર તમારી પૂજા કેમ કરવી અમારે? એને કીધું નહીં, મારું નામ લ્યો, મારી પૂજા કરો, મારો યજ્ઞ કરો. બ્રાહ્મણોએ કીધું બધાયની હડપેટે ચડવું, અમારી હડપેટે ના આવું નહીં, મારું સ્મરણ કરો. બ્રાહ્મણો ક્રોધાયમાન થયા અને હૂંફાટ મંત્રનો પ્રયોગ કર્યો. દર્ભની સ્થળી હતી, દાભડો હતો, એ ઉડ્યો અને સીધો વેનના માથામાં લાગ્યો અને વેનનું મૃત્યુ થયું. દર્ભ છે ને તીક્ષ્ણ હોય અને નીચે આસનની નીચે રાખવામાં આવે અને શક્તિ જેવી કામ કરે, તલવાર જેવું કામ કરે. દાભડો હૂંફાટ મંત્રનો પ્રયોગ કર્યો, દર્ભની સડી લાગી, મૃત્યુ થયું. નિધનમ ગતા.
પ્રજા મૂંઝાણી કરવું શું? રાજા હતા તોય દુખી અને નથી તોય દુખી. તેના સબને તેલમાં બોળી અને રાખવામાં આવ્યું. ઘણા દિવસ પછી એના શરીરનું મંથન કર્યું. શરીરનું મંથન કર્યું હો. બ્રાહ્મણોની આજ્ઞા થઈ. શરીરનું મંથન કર્યું. એમાંથી એક કાળો પુરુષ નીકળ્યો અને કીધું બેસી જાઓ. નિખાદ તેમાંથી ભીલ જાતિ ઉત્પન્ન થઈ. પાછું મંથન કરવા લાગ્યા અને સ્વયં મહારાજ પૃથુ અને માતા અર્ચિરાણી પ્રગટ થયા. બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાન કી જય. દુંદુભીઓ વાગવા લાગ્યા. પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. જય ઘોષ થયો. જય હો, જય હો. પૃથુ ભગવાન નો જય હો. જય હો. આપ તો જગતના ગુરુ છો, બ્રહ્મ છો, દેવતાઓના પણ દેવતાઓ છો. પૃથુ રાજાના હાથમાં ચક્ર હતું. દક્ષિણ હાથમાં સ્વયં ચક્રનું ચિહ્ન શોભી રહ્યું હતું. આ તો સ્વયં વિષ્ણુનો અંશ લાગે છે. બધાએ પ્રણામ કર્યા. અસ્ય રેખાંતર ભીનમ ચકરમ પાણી તલે ભવે સભવેદ પૃથ્વી પાલો વિષ્ણુરંશ સમુદ્ભવે વિંશ વિષ્ણુવંશ સમુદ્ભવે. ભાગવતના ચતુર્થ સ્કંદના 15મા અધ્યાયમાં આ શ્લોક રહેલો છે. ઋષિઓએ વિધિપૂર્વક તેમની પૂજા કરી. વેદ મંત્રનો ઉચ્ચાર કર્યો. ઓમ વિષ્ણુરમસે વિષ્ણુ સવર્ણેસ્તો વિષ્ણુ શિવરસી વિષ્ણુ ધ્રુવો શિવૈષ્ણવસી વિષ્ણવે ત્વા. વિષ્ણુનો મંત્ર બોલ્યા. પ્રણામ કર્યા. કુબેર રાજાએ પૃથુ રાજાને સુવર્ણનું સિંહાસન આપ્યું. વરુણે છત્ર આપ્યું. વરુણ દેવે વાયુદેવે ચમ્મર આપ્યું. ઇન્દ્રએ મુકુટ પહેરાવ્યો. સ્વયં યમરાજાએ દંડ આપ્યો. બ્રહ્માએ કવચ પહેરાવ્યો. સરસ્વતીએ સુંદર મજાની પુષ્પોની માળા પહેરાવી અને વિષ્ણુ ચક્ર તથા લક્ષ્મીને લઈ અને નાના પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત કરી અને સમુદ્રના માર્ગે ચાલતા થયા. ઋષિ મુનિઓએ આશીર્વાદ આપ્યા. હે રાજા, તમે અમારું કલ્યાણ કરો. આમ કહી અને પ્રણામ કર્યા. મૈત્રજી વિદુરજીને કહે છે, હે રાજન, આ પૃથુ રાજા છે એ સ્વયં દેવતાઓનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છે. ઇતિ બ્રુવાનુપતિ ગાયકા મુનિચોદિતા તુષ્ટો તુષ્ટ મનસ તદ્વાગ વૃત સેવયા. પૃથુ રાજાએ વરસાદ વરસાવ્યો. ખેડૂતે અનાજ વાવ્યું પણ ઉગ્યું નહીં. અને રાજા ક્રોધાયમાન થયા. મેં વરસાદ વરસાવ્યો, અનાજ વાવ્યું અને ઉગ્યું નહીં. પૃથુ રાજા બાણ લઈ અને મારવા માટે તૈયાર થયા. પૃથ્વી ગાયનું રૂપ લીધું હો. કીધું કે મને મારો માં, મારો કાંઈ દોષ નથી. તમારા પિતાનું પાપ છે. પાપ કરો ને એટલે વરસાદ ન આવે હો, ધાન્ય ઉગે નહીં. જ્યારે પાપ વધી જાય ત્યારે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ આ થવા લાગે હો. ભાઈ ભૂકંપ આવે, જેને ભૂકંપ જોયો હશે ને એને ખબર હશે હો. ધરતી ધ્રુજી,
મંદિરો ધ્રુજ્યા, નિશાળો ધ્રુજી, આંખમાંથી અશ્રુની ધારા વહેી છે. ઘણા એના દીકરા મરી ગયા, ઘણા એની દીકરીઓ મરી ગઈ, ઘણા એના ભરથાર વયા ગયા, હે ઘણા એના ચાંદલા ભૂસાઈ ગયા. હો, જેને ભૂકંપ જોયો હોય એને ખબર હશે. ક્યારે આવ્યો હતો ભૂકંપ? કઈ સાલમાં આવ્યો હતો? 2001. બરાબર. તારીખ એ બધાની યાદ હશે પાછી. હા, 26 જાન્યુઆરી 26 જાન્યુઆરી. રજાનો દિવસ હતો કે નહીં? હા, રજા ક્યાંથી હોય? છોકરા નિશાળે જ ગયા હતા. રજા હોત તો સારું હતું. ધરતી ધ્રુજી, આકાશ ધ્રુજ્યા, ધ્રુજવા લાગી દુનિયાની બજાર. ત્રણ ધણાટી બધા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. હો, 5-10 દી લગી વિનેશભાઈ કોઈ ઘરમાં નહોતા ગયા. બારે ખાટલા નાખી અને સૂતાતા. હો, અને કચ્છની દશા તો સાવ, તમને એમ થાય કે આહા, પૂરતું ખાવાનું પણ નહોતું મળ્યું. વિદેશથી ને બહારથી ને કપડા, અનાજ ને ઘણું આવ્યું હતું દેવા માટે. ઘણા લોકોએ સહાય કરી અને ભગવાનની કૃપાથી અટાણે તો ઘણું બની પણ સારું ગયું છે. પણ જ્યારે પાપ થાય, અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, શું કામ? મનુષ્ય જ્યારે પાપ કરે ને ત્યારે આ બધું થાય. આપણે ધરતી ઉપર રહી છીએ, ધરતીની પૂજા કરવી જોઈએ. ખરેખર ધરણીની પૂજા કરવી જોઈએ, ધરાની પૂજા કરવી જોઈએ, ભૂમિની પૂજા કરવી જોઈએ, પણ આપણે કરતા નથી. હો, એ સૂર્યનારાયણને દરરોજ લોટો ચડાવવો જોઈએ જેઠાલાલની જેમ, પણ નથી ચડાવતા. હો, આપણે સૂર્યની પૂજા કરવી જોઈએ. કોઈ દી બિલ લેવા આવ્યા સૂર્યનારાયણ? હે, કે હું સવારે ઉગું છું ને સાંજે હાથમું છું, 2 મહિના થઈ ગયા, 2,500 રૂપિયા દઈ દેજો. કોઈ દી સૂર્યનારાયણે બિલ માંગ્યું? હે, આ ટ્યુબલાઇટ ને પંખા ને બારશું ને ઘરે એટલે તરત જ 2 મહિને ફરફરિયું આવી જશે. હો, કે આટલા રૂપિયા લાવ. બિલ દેજો સૂર્યનારાયણ ને, એક લોટો ચડાવી પ્રણામ કરીને. નથી, આવું કાંઈ નથી કરતા. સવારે ઉઠી નાઈ ધોઈ નીકળી જાય, પછી સાંજે આવીને ખાઈને ભૂઈ જાય. બોલો, પૃથ્વીની પૂજા કરવી જોઈએ. વેદમાં, શાસ્ત્રમાં, પુરાણમાં લખેલું છે. ખેડૂત જ્યારે હળ ચલાવે ને, હળ હાકે ને, ત્યારે પૃથ્વીની પૂજા કર્યો, ધરણીની પૂજા કરે. સારા પાક દેજો, ઉત્તમ ફળ દેજો. કેટલા પાપ કર્મ કરી છે, કેટલો ભાર છે પૃથ્વી ઉપર આપણો. પૃથુ રાજાએ પૃથ્વીને કીધું કે તારી પૂજા કરી, અનાજ વાવ્યું અને ઉગ્યું કા નહીં. ક્રોધાયમાન થયા, બા મારવા માટે તૈયાર થયા. ગાયનું રૂપ લીધું. કીધું ગાયનું ભલે રૂપ લીધું, મારી નાખ, યુતિ ન છોડું તને.
કીધું મહારાજ ક્ષમા કરો, મારો કોઈ દોષ નથી, તમારા પિતાનું પાપ છે. કીધું કે હું તને દોહન કરીશ, તારામાંથી જે વસ્તુ જોતી હશે એ ગ્રહણ કરશે. ઇતિ પ્રિયમ હિતમ વાક્યમ ભુવ આદય ભૂપતિ વસ્ય કૃત્વા મનોપાણ વદોદ સકલ ઔષધિ. પૃથુ રાજાએ સ્વયં પૃથ્વીમાંથી દોહન કરવા માટે તૈયાર થયા. મધુર વચન સાંભળી અને મહારાજ પૃથુ સ્વયંભૂ મનુને વાછડો બનાવ્યો અને હાથ રૂપી પાત્રની અંદર પૃથ્વીમાંથી ધાન્ય રૂપી દૂધનું દોહન કર્યું. હો, બાજરો, ઘઉં, ચોખા, આનું દોહન કર્યું. અલગ અલગ વાછડા બનશે, અલગ અલગ પાત્ર બનશે અને દૂધનું દોહન કરશે. ઋષિ મુનિઓએ બૃહસ્પતિને વાછડો બનાવ્યો, ઇન્દ્રરૂપી પાત્રની અંદર વેદરૂપી દૂધનું દોહન કર્યું. દેવતાઓએ ઇન્દ્રને વાછડો બનાવ્યો અને સોનારૂપી પાત્રની અંદર અમૃત રૂપી દૂધનું દોહન કર્યું. દૈત્યોએ પ્રહલાદને વાછડો બનાવ્યો અને લોખંડના પાત્રની અંદર મદિરા રૂપી દૂધનું દોહન કર્યું. ગંધર્વોએ વિશ્વાવસુને વાછડો બનાવ્યો અને કમળના પાત્રની અંદર ગાન વિદ્યા રૂપી દૂધનું દોહન કર્યું. પિતૃએ અર્યમાને વાછડો બનાવ્યો, માટીના પાત્રની અંદર કવ્ય સ્વધા શબ્દ આનું દૂધનું દોહન કર્યું. સિદ્ધિઓએ કપિલ મુનિને વાછડો બનાવ્યો, આકાશ રૂપી પાત્રની અંદર અણિમાદી સિદ્ધિઓનું દોહન કર્યું. પિશાચોએ રુદ્રને વાછડો બનાવ્યો, ખપ્પર રૂપી પાત્રની અંદર રક્ત રૂપી દૂધનું દોહન કર્યું. સર્પોએ તક્ષકને વાછડો બનાવ્યો અને મુખરૂપી પાત્રની અંદર વિશ્વરૂપી દૂધનું દોહન કર્યું. માંસ પક્ષી જાનવરોએ સિંહને વાછડો બનાવ્યો અને પંજારૂપી પાત્રની અંદર માંસરૂપી દૂધનું દોહન કર્યું. પક્ષીઓએ ગરુડને વાછડો બનાવ્યો અને ચાંચરૂપી પાત્રની અંદર કીટ, પતંગ, ફળ આનું દૂધનું દોહન કર્યું. પર્વતોએ હિમાલયને વાછડો બનાવ્યો અને શિખર રૂપી પાત્રની અંદર નાના પ્રકારની ધાતુઓનું દોહન કર્યું. આવી રીતના જેને જે જે જોતું હતું એ ગ્રહણ કર્યું. હો, ઘણા સારું ગ્રહણ કરે, ઘણા ખરાબે કરે. હો ભાઈ, હા, શું લેવું એ મનુષ્યના હાથની વાત છે. હે, ઘણા સારી વસ્તુ લઈ જાય, ઘણા ખરાબ એ લઈ જાય. બે વસ્તુ છે. જેને જે જે જોતું હતું ભગવાને તો છૂટ જ આપી હતી પૃથુ રાજાએ કે તમારે જે જોતું હોય ને એ તમ તારે લઈ જાઓ ભાઈ. પૃથ્વીએ કીધું કે હવે હું જાઉં. ચાલતા થયા. પિતાનું પાપ હતું એટલે એ પાપનો પ્રાશ્ચિત કરવા માટે સ્વયં સરસ્વતીના તટ ઉપર 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. પણ ઇન્દ્રને બળતરા થઈ કે જો આ પૃથુ રાજા યજ્ઞ કરશે અને મારી ગાદી લઈ લેશે તો. હે, ઇન્દ્ર શ્વાનવત, ઇન્દ્ર કૂતરા જેવો છો. કોક તપશ્ચર્યા કરે ને એને બળતરા થાય. કોક બળતરા કોક તપશ્ચર્યા કરે અને ઇન્દ્રને બળતરા થાય. તપ કરો, ભજન કરો,
હે એમાં વિઘન આવે હો, ઇન્દ્ર રૂપી ઘણાય હોય એવા હેરાન કરવા વાળા. સારું કર્મ કરો ને, હે લગ્ન કરો, યજ્ઞ કરો, એમાં વિઘન નાખવા વાળા હોય. અને વિઘન ના આવે તો મજા ન આવે કામ કરવાની. હે વિઘન તો આવું જ જોયું. હા, કથા આવશે રાસુ યજ્ઞની, અને કેટલા વિઘન આવે છે રાસુ યજ્ઞમાં. તો એ પાંડવનો યજ્ઞ દીપી જાય છે. યજ્ઞ કર્યો, અશ્વને છોડ્યો. ઇન્દ્ર અશ્વ ચોરી ચાલતા થયા. તેમના પુત્ર વિજય પોતે ઘોડાને લેવા માટે ગયા અને ઇન્દ્ર બાવાનું રૂપ લઈ, કપટી રૂપ લઈ અને બેઠા હતા. વિજયને એમ થયું કઈ ઘોડો આવી ગયો હશે, લઈને પાછા આવતા. પાછો ઘોડો બાંધ્યો, પાછો ચોર્યો ઇન્દ્રએ ઘોડાને. અને પૃથુ રાજા ક્રોધાયમાન થયા, લાલ ચોર નેત્ર. હે બેટા, તું કેમ સમજતો નથી? એ બીજું કોઈ નથી, કપટી ઇન્દ્ર જ. બ્રાહ્મણોએ કીધું કે મહારાજ તમે ક્રોધ કરો માં, તમે ક્રોધ કરશો ને તો આ તમારું કર્મ છે એ બળી અને રાખ થઈ જશે. જ્યારે સત્કર્મ કરતા હોય ને ત્યારે ક્રોધ ન કરવો. હે પત્નીને તતડાવી નહીં, દીકરાને તતડાવા નહીં. શાંતિથી મગજ ઉપર બરફ મૂકી દેવો. હા, મોટું કાર્ય કરો ને ત્યારે તો ખાસ. એમાં લગ્ન હોય તો ત્યારે ખાસ હો ભાઈ. એમાં જો લગ્ન હોય અને બિચારા માત પિતા ગુજરી ગયા તો સલાહ દેવા વાળા બહુ હોય. અને સલાહ એટલી દે ને, અને બધાની સલાહ અલગ અલગ જ હોય. હા, આમ કરવું ને તેમ કરવું, ઓલો મૂંઝાઈ જાય શું કરવું. એક ભિખારી હતો, એ ભીખ માંગવા ગયો. ભીખ માંગવા ગયો ને એટલે એ બેન દેવા માટે આવ્યા. ત્યારે બેને ભિખારીને કીધું, ભાઈ આ તો આવું ટાઢું ટાઢું ખાસ, એને કરતા લોટ માંગતો હોય તો ઘરે જઈને ગરમ તો રોટલી ખાય. ભિખારીએ શું કીધું ખબર છે? બેન હું ભીખ માંગવા આવ્યો છું, સલાહ નહીં. ઘણાને અનુભવ હોય, જેના માત પિતા ગુજરી ગયા હોય ને, બિચારો મૂંઝાતો હોય કે શું કરવું. પણ જે વૃદ્ધ વડીલ હોય ને, એ એક સલાહ આપે, એ માની લેવી જોઈએ. કારણ ઘણાના મત છે, એ મત મતાન હોય, અલગ અલગ હોય બધાના મત. અને ભાવથી જે કરો એ ભગવાન માની જ લે. કીધું ક્રોધ ના કરો, બળીને રાગ થશે બધું. શાંત થયા. વિજય પોતે સ્વયં ઘોડાને લેવા ગયા, ઇન્દ્રને જીતી અને ઘોડાને લઈ આવ્યા. અને તેમનું નામ વિજિતા અશ્વ પડ્યું. હો, ઘોડાને જીતીને લઈ આવ્યા અને વિજિતા અશ્વ પડ્યું. પ્રચંડ પખંડ પંથમ પ્રબોધહી. મિત્રજી બોલ્યા, હે વિદુર, પૃથુની આજ્ઞા થઈ એટલે ઇન્દ્રને પણ ત્યાં લઈ આવ્યા હતા. હો, અજ્ઞાત હતો, જ્ઞાન નહોતું. હો, ઘણા અજ્ઞાનને અભાવે પોતે પાપ કર્મ કરે. પાપ કર્મ અજ્ઞાનને અભાવે જ થાય છે. જ્ઞાન હોય ને તો પાપ ન કરે. હો, ભગવાન અપી વૈકુંઠ સાંગમ માધવતા વિભો. યજ્ઞે યજ્ઞપતિ તુષ્ટો યજ્ઞ ભક્તમ ભાષત.
ઇન્દ્રને લઈ અને જે યજ્ઞશાળા હતી, જ્યાં યજ્ઞ વેદી હતી, આ કઈ એક દિવસનો યજ્ઞ નતો ભાઈ, 100 અશ્વમેઘ યજ્ઞ, એક દિવસનો 5 દિવસનો નતો, મોટી યજ્ઞશાળા હતી હો. મહારુદ્ર હોય, લઘુરુદ્ર હોય, સચંડી હોય, લક્ષચંડી હોય. ત્યારે મોટા મોટા પંડિતો હોય, 108 કુંડ હોય, 1000 કુંડ હોય, અને આ મંત્ર બોલાતા હોય ને આહુતિઓ દેવાતી હોય હો. તેમાં તેને લઈ આવ્યા બાંધીને, અને ઇન્દ્રએ કીધું પ્રભુ મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. વિદ્વાન પુરુષ ના શરીરમાં અભિમાન ન હોવું જોઈએ. વિદ્વાન હોય એને અભિમાન કરવું નહીં, એને સત્સંગ કરવો અને ફળની આશા રાખવી નહીં. વિદ્વાન પંડિતોના 8 ગુણ બતાવ્યા છે હો. વિદ્વાન પંડિતોના 8 ગુણ બતાવ્યા છે. દંભ નોદ્વહતેન નદંતી પરાનો નો ભાસંતે નિષ્ઠુરાન પ્રકૃતમ કેનચિત પ્રિયમ ચ સહતે ક્રોધમ ચ નાલંબતે જ્ઞાત્વા શાસ્ત્રમપી પ્રબુદ્ધ મનીષમ સંતિષ્ઠતે મુક્વત દોષા છાદયતે ગુણાન વિતનુતે ચાષ્ટો ગુણા પંડિતે. પેલું કપટ ન કરવું. 8 ગુણ છે, એમાં પેલું છે કપટ ન કરવું. કોઈ હારે કપટ ન કરવું હો ભાઈ. પત્ની હારે, ભાઈ હારે, પિતા હારે, માતા હારે, ગુરુ હારે, અરે ભગવાન હારે, બ્રહ્મ હારે કપટ ન કરવું. અને કપટ કરો તો સુરપંખા જેવી દશા થશે, નાક ને કાન કપાશે, માસી પૂતના જેવી દશા થશે. કપટ કરશો તો. કપટ ન કરવું. બીજું કોઈની નિંદા ન કરવી. ઘણા નિંદા બહુ કરે હો. ये ऐसा है, ઓલો આમ છે, ઓલો તેમ છે. પોતે એક જ હારો હોય અને બધાય ખરાબ હોય. પણ આપણે શું છે એ આપણે જોવું જોયું. એક આંગળી આમ ચીંધો ને તો આપણી બાજુ કેટલી આંગળી થાય છે? હે, હા, 4 હો. એક જ આંગળી એના તરફ થાય છે. એ નિંદા ન કરવી, બધું પુણ્ય વયું જાહે. બીજો દોષ નિંદા કીધી છે. નિષ્ઠુર વચન, જૂઠું ન બોલવું, ખોટું ન બોલવું. જીવ બચતો હોય તો ખોટું બોલવામાં વાંધો નથી, પણ એટલું બધું ખોટું બોલે ને કે વાત પૂછોમાં. એમાં મોબાઈલ તો ખોટું બોલવાનું સાધન થઈ ગયું છે. પત્ની પૂછે કે ક્યાં છો, તો કે ઓફિસે. પછી કાયમ કે ટ્રાફિકમાં છું, એટલે કે હોરન વગાડો જી, પકડાઈ જાય હો. ઘણા તો ખોટું બોલતા હોય મોબાઈલમાં. એવું ને, મારે આમ છે ને મારે તેમ છે ને, હું તો જરાય ફ્રી છું જ નહીં. અને ભાઈ ઘરે બેઠા હોય. કારણ કે હું ખોટું બોલું. અને ખોટું બોલે ને પકડાઈ જાય હો. હા, કે ભાઈ ખોટું જ બોલે, ખોટું બોલે ઈ પકડાઈ જાય.
એ છોકરા અવાજ કરો માં ભાઈ. ખોટું બોલે ને એ પકડાઈ જાય. એ ખોટું ના બોલવું. અને ચોથું, કોઈ અપ્રિય વચન કહે તો એને સહન કરતા શીખવું હો. સહનશીલતા થોડીક હોવી જોઈએ. કોઈ કંઈક કેમ તો સહન તો કરી જ ન હગે. મને કેમ કહી દઈએ, આપણે કેમ મોટા બ્રહ્મ હોય, ઈશ્વર હોય. સહનશીલતા શીખવી જોઈએ. મનુષ્યમાં એ નથી હો, સહન કરવાની શક્તિ નથી. એ જાતું કરતા શીખવું જોઈએ હો. ભાઈ કે બેન કે બનેવી કે જાતું કરી દેવું હો. જાતું કરવાની જો ભાવના આવી જશે ને તો બેડો પાર થઈ જશે હો, ઉધાર થઈ જશે. અમારે ઘરનું નથી જોડતો. ભાગવતના 4થા સ્કંદના 20મા અધ્યાયમાં વાંચી લેજો. પૃથુ રાજા જ્ઞાન આપે છે. બ્રાહ્મણો જ્ઞાન આપે છે. ક્રોધ ન કરવો. ક્રોધ છે ને એ બધું બાળીને રાખ કરી દે. આપણે ક્રોધ જ કરીએ. ઘણા એવા ક્રોધી હોય ને કે વાત પૂછો માં. ઘણાની જીભમાં એટલી મીઠાશ હોય ને, હે એવું મીઠું મીઠું બોલતા હોય કે આપણને કે આ હા હા આને ન્યા જ ભગવાન નિવાસ કરે છે. ખીચામાં પૈસા ન હોય તો કાંઈ નહીં, પણ મીઠું એવું બોલે ને એટલે આપણને એમ થાય કે આની આગળ લક્ષ્મીનો અવશ્ય વાસ છે. અને ઘણા તો એવો ક્રોધ કરે ને બંડલ ધગેલું જ હોય, હરી લગાડો ને ભડકો થાય. આપણે પૂછ્યું ભાઈ ક્યાંથી આવ્યો? ચૂલામાંથી. હા, તરત જ ક્રોધ જ હોય. સતત ક્રોધ ના કરવો. અહંકાર ન કરવો. અહમ ન રાખવો. અભિમાન ન કરવું. હું કરું છું. શકટનો ભાર શ્વાન તાણે. ગાડું ચાલ્યું જતું હોય એની નીચે કૂતરું આવેલું જતું. કૂતરાને એમ થાય કે હું ગાડું આખું છું. શકટનો ભાર શ્વાન તાણે. હું કરું છું. આ હું પણ જાતું નથી હો. આપણે કાંઈ કરતા નથી. આપણા દોષ છુપાવા નહીં, બીજાના ઉઘાડા કરવા નહીં હો. હા, આપણે બીજાના જ ઉઘાડા કરી અને આપણા છુપાવી, પણ ખરેખર દોષ છુપાવા નહીં. કેવું હો કે મેં આમ કર્યું છે. મા બાપને, પત્નીને, પુત્રને, પણ પોતાના દોષ છુપાવે ને ફલાણો આમ છે ને ઢીગડો તેમ છે. પણ આપણે શું છીએ તો વિચાર કર. આ આમ કરે છે, ઓલો તેમ કરે છે, પણ આપણે શું કરી છીએ ઈ જોવું જોઈએ. ખરેખર કોઈના દોષ ઉઘાડા ન કરવા. એ ગમે તે હોય. આ 8 ગુણ છે પંડિતોએ કહેલા છે. સત્યમ તપો જ્ઞાન મહીશાનમ ચ વિદ્વત પરાણવસમ સુશીલાશ્ચ. સત્યનો
આશ્રય લેવો, સત્ય બોલવું હો, પ્રેમથી, તે જ કરુણા પ્રગટ થાય છે. સત્ય પ્રેમ કરુણા, 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 ઓ સત્ય પ્રેમ કરુણા, 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 જય હો. કરુણા, સત્ય પ્રેમ 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 કરુણા, ગોપાલ કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ,
સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. આઠે 8 ગુણો. આ ગુણ સમજી જાય ને તો જીવનમાં વાંધો ન આવે હો. પણ આ સમજતા જ નથી હો. આપણે સાંભળીએ, વાંચીએ, પણ સમજી નહીં. સમજી જાય તો વાંધો નથી આવતો. ચારે ભાઈઓ હતા. વિજિતાશ્વને ચારે દિશાઓના રાજા બનાવી દીધા. અને એક બીજું નામ હતું વિજિતાશ્વનું. હો, શું નામ હતું? કયો જી. હાલ, જેને ખબર હોય બોલે. બ્રાહ્મણોને છૂટ છે. ભાગવતના 4th સ્કંદના 24મા અધ્યાયમાં લખેલું છે. સુંદર મજાનું નામ હતું. અને આ ઇન્દ્રએ આપેલું નામ છે. યુદ્ધ કરતા હતા. યુદ્ધની લડાઈ ચાલુ હતી ત્યારે ઇન્દ્ર પોતે અંતર્ધ્યાન થઈ જતા હતા. અંતર્ધ્યાનનો નાશ કર્યો એટલે સ્વયં વિજિતાશ્વનું નામ પડ્યું અંતર્ધ્યાન. અંતર્ધ્યાન નામ પાડ્યું ઇન્દ્રએ. અને અંતર્ધ્યાન વિદ્યા પ્રાપ્ત કરી. અંતર્ધ્યાન વિદ્યા પ્રાપ્ત કરી વિજિતાશ્વએ. અને વિજિતાશ્વએ શિખંડી નામની કન્યા સાથે લગ્ન કર્યા. અને તેના દ્વારા આ પુત્ર થયા. પાવક પવમાનશ્ચ સુચિરત્યજ્ઞા પુરા. વશિષ્ઠ શાપાદુત્પન્ના પુનર્યોગ ગતિમ ગતઃ. પાવક, પવમાન, સુચિ આને ઉત્પન્ન કર્યા. અને બીજી ભાર્યા નભસ્વતી હતી. અને તેના દ્વારા ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય, જીત, વીર્ય આવા 6 પુત્રોને ઉત્પન્ન કર્યા. અને આને અષ્ટાંગ યોગમાં, કર્મકાંડમાં પરાંગત બનાવ્યા. પ્રચેતાઓએ રુદ્ર ગીત ગાયું 36 શ્લોકમાં. અને શિવની સ્તુતિ કરી હતી. પ્રાચીન બૃહસ્પતિના આ જે પ્રચેતાઓ હતા તે શિવની ભક્તિ કરતા હતા. એક વખત પશુ પંખીઓને મારતા હતા ત્યારે નારદ મુનિએ આવીને જ્ઞાન આપ્યું હતું કે આ કર્મ ન કરો, આ તમારે ભોગવવું પડશે. જેમ વાલિયા લૂંટારાને જ્ઞાન આપ્યું ઋષિ મુનિઓએ કે આ શેના માટે કરાસ? કીધું પત્ની માટે, પુત્ર માટે. કીધું જા પૂછી આવ કે આ તું જે કર્મ કરેસ એ પાપના ભાગીદાર બનશે? વાલિયા લૂંટારો પૂછવા આવ્યો કે હું જે પાપ કરું છું એના ભાગીદાર તમે બનશો. પત્નીએ ના પાડી, તમારો ધર્મ છે, કમાઈને દેવું. પુત્ર એ ના પાડી. વાલિયા લૂંટારાને ત્યારથી જ જ્ઞાન થયું કે આ કર્મ કરાય નહીં, બધું છોડી દીધું. હો, ઋષિ મુનિના પગમાં પડીને કીધું મને મંત્ર આપો. કીધું પાત્ર બરાબર નથી એટલે ઊંધો મંત્ર આપ્યો. મ રા
મ અને રા. મરા મરામાંથી રામ રામ થઈ ગયો. રામ 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 રામ. અને વાલ્મીક ઋષિ બની ગયા. રામ અવતાર પેલા બધું કેવા માંડ્યા. રામ જન્મ થશે, સીતા સાથે લગ્ન થશે, સીતાનું હરણ થશે. ઈ વાલ્મીક ઋષિ તપસ્વી ઋષિ બન્યા. નામમાં કેટલી શક્તિ છે વિચાર કરો તો. ભાઈ મંત્રમાં પણ ઘણી શક્તિઓ છે. મંત્રમાં ઘણી તાકાત છે. મહામંત્ર જો જપત મહેશુ કાશી મુક્તિ હે તો ઉપદેશુ. મહામંત્રનો જાપ કાશીમાં શંકર ભગવાન કરતા. અને આ મહામંત્ર કેવાય રામ નામ. બંદવ નામ રામ રઘુબર કો હેતુ કુશવાનો ભાનો હિમકર કો. રામ નામનું રટણ કરવું, રામનું નામ લેવું, આ મહામંત્ર જ. કીધું કે આ કર્મ શું કામ કરો છો? કર્મ ભોગવવું પડશે. કા પશુ પંખીઓનો અવતાર મળશે. સાંભળો રાજન, તમને સુંદર મજાની કથા કહું. પુરંજન આખ્યાન કહું છું. પુરંજન રાજા હતો, એનો એક મિત્ર હતો અવિજ્ઞાત. આ પુરંજન રાજાની કથા નથી, આ આપણી જ કથા છે. બહુ સમજવા જેવી કથા છે. પુરંજન રાજાને અવિજ્ઞાત નામનો મિત્ર હતો. એક વખત પુરંજન અને અવિજ્ઞાત જતા હતા. એમાં 9 દરવાજા વાળી નગરી જોઈ. અને મેલમાં જવા માટે પ્રવેશ કર્યો. પુરંજન એટલે જીવ, અવિજ્ઞાત એટલે બ્રહ્મ, ઈશ્વરો. 9 દરવાજા વાળી નગરી. આપણા શરીરમાં 9 દરવાજા છે. અને આ 9 દરવાજા દ્વારા જ શરીરમાંથી પ્રાણ જાય છે. 2 કાન, 2 નાકના છિદ્ર. કેટલા થયા? જોરથી બોલો. 12 વાગે જમવાનું મળશે. 4, 2 આંખ, 6, 1 મુખ, અને 8 નો ગણતા હો, 7 જ થાય. અને મલમૂત્રનો ત્યાગ કરીએ. 2 ઈ. કેટલા થયા? 9. આ 9 દરવાજા આપણા શરીરમાં છે. ને આના દ્વારા મનુષ્યના પ્રાણ જાય છે. અવિજ્ઞાતે ના પાડ્યો. મિત્ર એમાં જામાં, એમાં ફસામાં. પણ પુરંજન માયનો નહીં. એમાં પ્રવેશ કર્યો. ઈ નગરમાં સુંદર મજાની સ્ત્રી છે. આ શરીરમાં પણ એક સુંદર મજાની સ્ત્રી છે. કોણ? બુદ્ધિ. બુદ્ધિ રૂપેણી કન્યા છે. આમાં જીવ ફસાય છે. 5 ફેણ વાળો સર્પ ઈ નગરનું રક્ષણ કરે છે. આપણા શરીરમાં પણ 5 સર્પવાળો, ફેણવાળો નાગ રક્ષણ કરે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 5 પ્રાણ છે. એ શરીરમાં આપણું રક્ષણ કરે છે. આ પુરંજન
સ્ત્રીમાં રચ્યો પચ્યો રે, વિષય ભોગ ભોગવે, મોજ કરે, આનંદ કરે, જલસા કરે. જીવ છે એ આનંદ કરે, ટીવી જોવે, હે, બગીચાઓમાં ફરે, ટેસમેસ કરે, ભગવાનનું નામ ન લીએ. 5 ફેણ વાળા સર્પે એક વખત પુરંજનને કીધું કે ભાઈ તમે યુદ્ધ કરતા શીખો, તમને યુદ્ધ આવડતું નથી. જ્યારે ચડાઈ થશે ત્યારે આપણે શું કરીશું? અને હવે હું વૃદ્ધ થાતો જાઉં છું, મારામાં કઈ શક્તિ રહી નથી. આ 5 પ્રાણ જે શરીરમાં છે ને એ વૃદ્ધ થઈ જાય હો, દરરોજ સરખી રીતના કામ ન કરે. એટલા માટે ભગવાનનું નામ લેવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, પણ નો કરે હો, ભગવાનનું નામ ન લીએ. એક વખત ચંડવેગે ચડાઈ કરી. ચંડવેગ એટલે કાળ, શરીર ઉપર ચડાઈ કર્યો, નગર ઉપર ચડાઈ કરી. 5 ફેણ વાળા સર્પે કીધું કે રાજા તમે યુદ્ધ કરવા જાઓ, પણ કોઈ દી યુદ્ધ આવડે તો કરવા જાય ને. અને હાથમાં ધનુષ બાણ લઈ રણભૂમિના મેદાનમાં ગયા અને હે સ્ત્રી કરતા કરતા મૃત્યુ પામ્યા. બીજો જન્મ સ્ત્રીનો મળ્યો. અંત સમયે ભગવાનનું નામ આવી જાય તો બેડો પાર થઈ જાય, પણ નામ લેવાય નહીં. હે પુત્ર, હે પત્ની, આને જ પુકારે હો. અને અંતે જેસી ગતિ વેસી મતિ.